હાય ગાઈસ, બધાને જય શ્રી કૃષ્ણ. અમારા પાંજલબા ઉઠી ગયા છે સવારે વહેલા વહેલા. કે વહેલા વહેલા ઉઠી જાય બેટા? ચા પીવા ઉઠી ગયો મેં દીકો. ચા પીવા હંમેશા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આવું ઈદડું ખાવું? ઇધર ઇધર પાંજલવાની પાંજલ હંમેશા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હા, ચા પી લીધો ચા પી લીધો અને ઇધર ખાઈ. ઈદડું ખાવું ઈદડું. તમારે ખાવું છે? પાંજલવાનું ખાવું છે ઈદડું. એટલે પાંજલબા જોઈ રહ્યા છે. પાંજલબા જોઈ રહ્યા છે બધાને. રાતે બધાને જય શ્રી કૃષ્ણ કે આવું તો ઉપર ના હા, ગુડ નાઈટ. ગુડ નાઇટ કે આવું તો. સચિન જય શ્રી કૃષ્ણ. આ રૂમાલ જોતા પાછળ આમ પર જા આખી રાતનો માલ બનાવ્યો, બીજો બધો પકાડી દીધો. હવે આટલો બાકી છે બધું જ. એટલી ગરમી તે પંખો ચાલુ, એક બાજુ કુલર ચાલુ, તો એટલી ગરમી લાગતી હતી. પટ્ટા તો લઈ ગયો ને સચિન યુવરાજે. પટ્ટા તા પરે મૈદરા પડ્યા છે. પછી બધું બાકી જ છે. બહુ ચા પાણી તો કરી દીધા. હવે બીજું હવે આરામ કરીએ પછી બધું કામ બીજું. હાય ગાઈસ, આખી રાતમાં પાટોડી બનાવતા હતા. તે સવારે ચા પાણી કરીને હોઈ ગયા. તે ઉઠ્યા 8:30 ઉઠીને હાહું વહુને બેને કામ વેચી લીધું. તો હું કહું હું કપડાં ધોઈ દઉં અને તું કહું વાસણ રસોડું ને એ બધું સાફ કરી દે. તો અમીષાએ વાસણ ઘસી દીધા બધા અને એને આ રસોડું સાફ કરી દીધું. મેં કીધા તો ઓર્ડર સાથે કહું દાળ ભાત બનાવી દે. તે દાળ ઢોકળીને ભાત લાયા. અને સચિન આ ઓર્ડર માલ આપવા જોતો તેથી નાસ્તો લઈ આવ્યો. ત્યાં નાસ્તો ખોલાશે માલ આપવા જોતો પાટોળી. પછી તો ચલો નાસ્તો કરવા ગાઈશ. ડીશ આપી તારા થઈ ગયો હંમેશા તો. પછી આરામમાં મોબાઈલમાં વાતો કરું છું. હજી તો યુવરાજ ઊંઝો પાંજલને નવરાવી. તે પાંજલને નવરાય તે પાંજલ હોઈ ગયો, નવરાવી દીધા. આ સમાચાર જોઉં છે, ફોનમાં વાતો કરું છું. જય શ્રી કૃષ્ણ. હાથી સારું થયું? હા, કાલનું થયું જ ના નહીં સારું. ખોજો નહીં ઉતરતો. સાચી વાત છે. નાસ્તો કરી લીધો? નાસ્તો કર્યો. હજી દવાખાનું સિટીમાં દિલ્હી ગયા. હા, હું ખાતો? દરવાજા હું નાસ્તો કર્યો. સમોસા ખમણ. રવિવાર હતો એટલે બાકી એટલું દોરી પાટોળી બનાવી દીધી. કાર્પેટ સાફ કરી દીધું. પાટોળી બની જે પાર્સલ ભરીને મૂકી દીધા. અને જે કપડાં મોકલી દીધા. એ બાજુ કપડી થઈ ગયું. યુવરાજ નરવો થઈ ગયો. જમવાનું બની ગયું. હવે જમવાનું બેસવાનું છે. જઈને આવતા રે દવાખાને. પાટો બાંધ્યો. શું કીધું ડૉક્ટરને? 4 દિવસ પછી ફરીથી આવવાનું છે. 4 દિવસ પછી? 4 દિવસ 15-25 દિવસ થાય કે મળતા. હા, એટલે હું ફ્રેક્ચર થયો શકું થયું. ફ્રેક્ચર તો નહીં કે પણ કે અંદર હાડકાથી થોડો નોર્મલ ફ્રેક્ચર થાય. હા, એટલે કે મટી જાય. પાટા બદલવા પડશે. હા, હા, બીજું કશું? દવા આપી, દવા લેવાની ટાઈમે. દવા હતી.
આટો પાટો પલાવવાનો નહીં. તો ઉપાધિ કરી તો ખાવાની હાથ અરે આથી ચમચીથી ખાઈ લઈશ. તો જમણી હાથથી ફાવશે ખાતા ચાલે ડાભોળી મારું તો આ જમ ડાભોળી સો આ જમનું જમનું તો ડાભોળી હાથથી ફાવશે ખાતા ચાલે ફાવે જ નહીં. તું ખવડાવી દેજો. તો હવે ખાઈ લે હડાતા ખાવા બની ગયું છે ચલો જમવાનો જમી લે હડાતા હાલો ફ્રીજમાંથી સાસ કાઢી. સાસ કોણ લાવ્યું સાસ નહીં લાવી વ્રત ક્યાં ગયો હતા? સાસ લાવવાની બાકી હાય ગાઈસ જો દાળ ટુકડી કરી ભાત કર્યા રોટલી ગરમાણા પડી સાસ ચલો જમવા હવે વાન તો હવે હાથે ફ્રેક્ચર થયું હોય છે એવી રીતના ખાઈએ વાતો કરે પેન્જલ વાતો કરે છે બધાને પાટુડી લખાવખો પાટોળી લખી પડો ને ભાઈ હિતેશભાઈ લખી દે. હા બાકી આ લીધી હા બે કરવાની જ હતી. તે બે મેલી તો બોલ્યો નતો ફોન કરે બરાબર. તો કિલો મૂકો 2 કિલો તો 2 કિલો મૂકી. આ તો પછી 900 લખી દે 28 કિલો. યુવરાજ ગુડ નાઇટ હા હા ઉતાર બોલ હંમેશા ગુડ નાઇટ લે આ બાજુ ફરી આવો બોલ ગુડ નાઇટ જય માતા. સચિન ગુડ નાઇટ પાંજલબા હોઈ ગયા છે લાઇટ બંધ છે ને એટલે ચોખ્ખું દેખાય ચાલુ છે લાઇટ ગુડ નાઇટ ગાઈસ.